नमस्कार मित्रों, केम छो बधा? मजामां छो ने? हूँ देवांग प्रजापति, उपनिषद सायन्स एकेडमी લીમખેડાથી मित्रों श्री रसायण देवो नमः ધોરણ 11 गुजराती माध्यम નું પ્રકરણ નંબર 4 કે જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તેનો વિડિયો નંબર 2 લઈને ઉપસ્થિત થયો છું મિત્રો, કે જેમાં આજ રોજ આપણે અષ્ટકની રચના, ઓક્ટેટ રૂલ તથા સહસંયોજક બંધ કોવેલેન્ટ બોન્ડ ની ચર્ચા એકદમ ડિટેલમાં કરવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ વિડિયો. સૌ પ્રથમ મિત્રો આપણે ગયા વિડીયોમાં એટલે કે વિડીયો નંબર 1 ની અંદર શેનો અભ્યાસ કર્યો તો તે જોઈ લઈએ મિત્રો. તો ગયા વિડીયોમાં આપણે પ્રસ્તાવના અને રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસનો અભિગમ, જેની અંદર આપણે લુઈસની સંજ્ઞા અને તેની સાર્થકતાની ચર્ચા કરી હતી. હવે આજના આ વિડીયોમાં મિત્રો આપણે શેની ચર્ચા કરવાના છીએ? પોઈન્ટ ઓફ ધીસ વિડીયો આપણે અષ્ટકનો નિયમ એટલે કે ઓક્ટેટ રૂલ અને સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડની ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરું તે પહેલાં જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હો તે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ મિત્રો જરૂરથી કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે. તથા જૂના વિડીયો જોવા હોય મિત્રો તો આપણે ઓલરેડી પાઠ 1, 2 અને 3 કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ મિત્રો, બરાબર. અને આ પ્રકરણ, ચોથું પ્રકરણનો પણ એક વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. તો આ બધા જૂના વિડીયો જોવા માટે અહીંયા જમણી બાજુ કોર્નરમાં આઈ બટન છે તેને પ્રેસ કરશો એટલે તમને જૂના વિડીયો પણ મળી જશે. હવે આપણે વાત કરીએ અષ્ટકનો નિયમ અને સહસંયોજક બંધની. તો સૌ પ્રથમ અષ્ટકનો નિયમ. તો કોસેલ લુઈસ 1916 પરમાણુઓ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો, જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ છે. આ નિયમ પ્રમાણે જો પરમાણુ બીજા કોઈ પરમાણુ સાથે 3 વસ્તુ કરશે અને અંતે તેની બહારની કક્ષામાં રહેલું અષ્ટકની રચના પૂર્ણ કરશે. એક પરમાણુ બીજા પરમાણુ પાસેથી કાં તો તે ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો તે ઇલેક્ટ્રોન મેળવશે, કાં તો એ ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. તો મિત્રો સૌપ્રથમ કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે, આ 1 નંબર યાદ રાખવાનું છે, કાં તો તે ઇલેક્ટ્રોન મેળવશે અને કાં તો તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એમાં 3 નંબર. આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ કરી તે કોઈ પણ પરમાણુ તે તેની આજુબાજુના પરમાણુ, અણુ, આયન પાસેથી આ વસ્તુ કરશે. ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે કે આ નિયમ પ્રમાણે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતરણ દ્વારા એટલે કે ઇલેક્ટ્રોન મેળવીને, ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેઓનું સંયોજકતા કોષોનું અષ્ટક પૂર્ણ કરે છે. શું કરે છે? અષ્ટકની રચના પૂર્ણ કરે છે. ઓકે. અને આને આપણે શું કહીએ છીએ મિત્રો? તો કે આ જ વસ્તુને આપણે કહીએ છીએ અષ્ટકનો નિયમ. શું કહેવાય છે? અષ્ટકનો નિયમ. બરાબર. ફરીથી મિત્રો
એક પરમાણુ કોઈ બીજા પરમાણુ પાસે તેની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવશે, ગુમાવશે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અષ્ટકની રચના પૂર્ણ કરે છે, જેને આપણે શું કહીએ છીએ મિત્રો? અષ્ટકનો નિયમ. તો આ વાત થઈ ગઈ અષ્ટકનો નિયમ એટલે કે ઓક્ટેટ રૂલ. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ વધીશું. સહસંયોજક બંધ. લેંગમ્યુરે 1919માં લુઈસની ધારણામાં સુધારો સૂચવ્યો અને અષ્ટકની સ્થાયી સમઘનીય રચનાને તેઓએ ફગાવી દીધી અને તેના બદલે સહસંયોજક બંધનો પર્યાય તેઓએ દાખલ કર્યો. લુઈસ લેંગમ્યુર સિદ્ધાંત Cl2 અણુની રચનાથી પણ આપણે સમજી શકાય છે. તો જોઈએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 2 હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. આ વાત થઈ હાઇડ્રોજનની. 2 હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. 2 ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા O2 નું નિર્માણ થાય છે, જેની અંદર 2 સહસંયોજક બંધ જોવા મળી રહ્યા છે. તે જ રીતે આપણે આગળ વધીએ મિત્રો. નાઇટ્રોજન એટલે કે N2 તે તેના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા ત્રિસંયોજક બંધ બનાવે છે. તેના માટે જ્યારે કોઈ પણ તત્વના 2 અથવા વધુ પરમાણુઓ તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે ક્લોરીન અણુનું ઉદાહરણ લઈશું, તેની રચના સમજીએ. તો સૌપ્રથમ ક્લોરીન એટલે તેનો Z બરાબર પરમાણુ ક્રમાંક Z બરાબર 17. તેની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો નિયોન 3s2 3p5 ઇલેક્ટ્રોનની રચના ધરાવતો ક્લોરીન પરમાણુ આર્ગોન રચના કરતા 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. 5 ને 2 7. બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો તેની પાસે 8 ઇલેક્ટ્રોન હોય તો તે આર્ગોન બની જાય, પરંતુ તેની પાસે 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. ક્લોરીન અણુની રચના આપણે આ રીતે સમજી શકાય કે દરેક ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે. શું કરશે? તે એક ક્લોરીન પરમાણુ બીજા ક્લોરીન પરમાણુ સાથે શું કરશે? એક ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી. બરાબર છે મિત્રો. અને આપણને શું આપશે? Cl2 એટલે કે ડાયક્લોરીન. હવે તેની રચના આપણે સમજીએ. હવે Cl2 બને મિત્રો તો તે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે, એટલે કે તેની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનનું અષ્ટક જે છે એ પૂર્ણ થાય છે અને પોતે સ્ટેબલ થઈ જાય છે અષ્ટક રચના પૂર્ણ કરવાથી. હવે તેનું બંધારણ આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે એક ક્લોરીન લેશું. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7 ઇલેક્ટ્રોન એક ક્લોરીનની આસપાસ બહારની કક્ષાના અથવા તો એમ પણ કહું સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન. આ જ રીતે આપણે બીજો ક્લોરીન બનાવીશું. 1 ઇલેક્ટ્રોન અહીંયા, 2, 3, 4, 5, 6 અને 7. આમાં પણ બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આપણે દર્શાવેલા છે. હવે આ બંને ભેગા થશે અને ક્લોરીન આ એક ક્લોરીનનો, આ બીજો ક્લોરીન
આ એનો ઇલેક્ટ્રોન 2 3 4 5 6 અને 7. આ ક્લોરીનનું કામ તમામ એ જ રીતે 2 3 4 5 6 અને 7. આ ક્લોરીનનું કામ પણ તમામ. હવે તમે જોઈ શકો છો મિત્રો, અત્રે આ બંને ઇલેક્ટ્રોનની શું થશે? ભાગીદારી. હવે તમે આ ક્લોરીનની રચના જુઓ, તમે તો ગણતરી કરો. આ 1 2 જોજો, 1 2 3 આ પણ ગણી લેવાના, 4 5 6 7 અને 8. એટલે કે આ ક્લોરીનનું અષ્ટક પૂર્ણ. આ જ રીતે મિત્રો આપણે આ ક્લોરીનની પણ રચના જોઈશું. ચાલો ગણતરી કરીશું. 1 2 3 4 5 6 7 અને 8. તો આનું પણ મિત્રો શું છે? અષ્ટક પૂર્ણ છે. ઓકે, તો આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, આની પાસે પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. અથવા આને આપણે શોર્ટમાં આ રીતના લખીએ Cl Cl, બરાબર. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ Cl2 ડાયક્લોરિન, બરાબર. તો બે ક્લોરીન પરમાણુઓ વચ્ચે આપણે જોયું અહીંયા શું છે આપણી પાસે? તો સહસંયોજક બંધ. સહસંયોજક બંધ. અને કેટલા સહસંયોજક બંધ છે? તો કે 1, બરાબર. એકલ બંધ છે. કેટલા? એકલ બંધ. ઓકે મિત્રો, ચાલો. તો આ વાત થઈ ક્લોરીન અણુની. ત્યારબાદ બિંદુઓ ઇલેક્ટ્રોનને દર્શાવ્યા છે આપણે, જે ટપકા કરેલા છે તે ઇલેક્ટ્રોનની સમજૂતી આપે છે. અને આ રચનાને આપણે લુઈસની રચના તરીકે ઓળખીએ છીએ, જેનો અભ્યાસ આપણે ગયા વિડીયોમાં કરી ચૂક્યા છો. જો આ વિડીયો જોઈતો હોય મિત્રો, એટલે કે ગયો વિડીયો, તો જમણી બાજુ ઉપર આઈ બટન છે તેને પ્રેસ કરશો એટલે તમને જૂનો વિડીયો પણ મળી જશે. બીજા અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના આપણે લખી શકાય છે, જેમાં સંયોજાતા પરમાણુઓ એક સરખા હોય અથવા અલગ અલગ હોય. જરૂરી શરતો કઈ છે? તો કે આ પ્રમાણે છે, જોઈએ આપણે. તો સૌપ્રથમ દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોન ભાગીદારીનું પરિણામ છે. જે બંધ બનતો હોય છે કોઈ પણ, તો તે કોના પરિણામે બને છે? તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામે તે બનતો હોય છે. ત્યારબાદ દરેક સંયોજાતો પરમાણુ ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન આપે છે. ભાગીદારી થતી હોય તો ઓછામાં ઓછા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી તો થતી જ હોય છે. બંને પરમાણુઓ 1 ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય છે. ઇલેક્ટ્રોનની ભાગીદારીના પરિણામ રૂપે સંયોજતા પરમાણુની બાહ્ય કોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. એટલે કે તેઓ સ્ટેબલ થઈ જશે. કોના જેવા? ઉમદા અથવા તો નિષ્ક્રિય વાયુ જેવા. એટલે કે 18મો સમૂહ. આમ પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ પાણીમાં એટલે કે H2O અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 અણુઓમાં સહસંયોજકની બંધની રચના આપણે નીચે પ્રમાણે છે, જે આપણે જોઈએ. સૌપ્રથમ મિત્રો આપણે પાણીનું ઉદાહરણ જોઈશું. તો પાણીનું બંધારણ છે H2O અણુસૂત્ર તેનું. હવે તેનું બંધારણ તમે જોઈએ આપણે મિત્રો. તો ઓક્સિજન વચ્ચે મધ્યમાં, બરાબર છે, જેની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 4, 2 અને 6. ઓક્સિજનમાં 2 6 તેની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો 4 અહીંયા, 1 આપણે અહીંયા દર્શાવીશું. એ જ રીતે બીજો આપણે અહીંયા દર્શાવીશું. તો ગણી લો 1 2 3 4 5 ને 6 થઈ ગયા. એ જ રીતે હાઇડ્રોજન પરમાણુ, એની પાસે 1 ઇલેક્ટ્રોન. આ જ રીતે બીજો હાઇડ્રોજન પરમાણુ, તેની પાસે પણ 1 ઇલેક્ટ્રોન, બરાબર. હવે
આ બંનેને આપણે જોડી દઈશું તો તે બની જશે H2O. તો જો સૌપ્રથમ હાઇડ્રોજન માટેની ચર્ચા આપણે કરીએ તો આ થઈ ગયા આ એક હાઇડ્રોજનનું જે 2 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં બરાબર હાઇડ્રોજનના કેસમાં તે ભરાઈ ગયા છે. એ જ રીતે આ બીજા હાઇડ્રોજનનું પણ સેટિંગ થઈ ગયું બરાબર છે બહારની કક્ષા પૂર્ણ કરવા માટે. ત્યારબાદ ઓક્સિજનનું આપણે ચેક કરીએ તો જો આ ઓક્સિજન માટે પણ કામ પૂર્ણ થયું. હવે બધાના ઇલેક્ટ્રોન ગણી લઈએ આપણે. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8 થઈ ગયું ઓક્સિજનનું. એ જ રીતે હાઇડ્રોજનનું 1 ને 2, આ હાઇડ્રોજનનું 1 અને 2 બરાબર છે. એટલે બધાના અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. તો આ છે બંધારણ મિત્રો H2O નું બરાબર છે. એકવાર ફરીથી અહીંયા દોરી દઉં છું એકદમ શોર્ટમાં. ઓક્સિજન 1 2 3 4 બરાબર છે અને 5 6 આ એક ઇલેક્ટ્રોન આ બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે અહીંયા બંધ બનાવી દેશે. એ જ રીતે આ એક ઇલેક્ટ્રોન આ બીજા એક હાઇડ્રોજન સાથે અહીંયા બંધ બનાવી દેશે. હવે ગણી દો તો આ થઈ ગયું H2O બરાબર છે મિત્રો. હવે આ જ વસ્તુ આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર જોઈએ. કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર તેનું બંધારણ આપણે જોઈએ તો વચ્ચે સેન્ટરમાં આપણી પાસે રહેશે કાર્બન. ત્યારબાદ કાર્બન પાસે 2 અને 4 એની ઇલેક્ટ્રોન રચના છે. એટલે બધા પાસે આપણે એક કાર્બન પાસે આ 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, આ ત્રીજો ઇલેક્ટ્રોન અને આ ચોથો ઇલેક્ટ્રોન. એટલે કાર્બનની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન આપણે દોરી ચૂક્યા છે. હવે આપણે આ કાર્બન સાથે કોણ જોડાય છે? ક્લોરીન. તો ક્લોરીન દોરીશું. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 7. 1 2 3 4 5 6 અને 7. ચાલો એક ક્લોરીન પૂરું. એ જ રીતે બીજો ક્લોરીન દોરીશું. 1 2 3 4 5 6 અને 7. ત્રીજો ક્લોરીન દોરીશું. 1 ઇલેક્ટ્રોન 2 3 4 5 6 અને 7. હવે ચોથો ક્લોરીન દોરીશું. 1 2 3 4 5 6 અને 7. હવે મિત્રો આની અંદર તમે બંધ જોઈ શકો છો. તો આ જે કાર્બન છે એ આ ક્લોરીન સાથે બંધ બનાવશે આ રીતે. એ જ રીતે આ કાર્બન ક્લોરીન સાથે બંધ બનાવશે, એકલ બંધ. અહીંયા પણ એકલ બંધ અને અહીંયા પણ એકલ બંધ. એટલે આ થઈ ગયું બંધારણ CCl4. હવે જોઈ શકીએ છીએ આપણે જો આ એક ક્લોરીનનો અષ્ટક પૂર્ણ છે ને. એ જ રીતે આ બીજા ક્લોરીનનું અષ્ટક પણ પૂર્ણ થશે. એ જ રીતે આ ત્રીજા ક્લોરીનનું અષ્ટક પૂર્ણ થશે અને આ ચોથા ક્લોરીનનું અષ્ટક પૂર્ણ કમ્પ્લીટ છે. હવે આ જ વસ્તુ આપણે કાર્બનનું તો વિચારો મિત્રો. તો કાર્બનનું શું થશે? તો કાર્બનનું પણ આપણે જોઈએ. તો જો કાર્બનના કેસમાં જો આપણે ગણતરી કરીએ તો જો હવે તો જોઈ લો આ કાર્બનના આ 1 આ 2 આ 3
આ 4, આ 5, આ 6, આ 7 અને આ 8. એટલે બધાનું અષ્ટક જે 8 ઇલેક્ટ્રોન છે, બરાબર. જો આના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે ક્લોરીનના, આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, અને વચ્ચે મધ્યમાં રહેલા આ કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. એટલે આપણે કહી શકીએ કે આ રીતે 4 ક્લોરીન પરમાણુ અને 1 કાર્બન પરમાણુ દરેક ઇલેક્ટ્રોનથી અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો આ છે મિત્રો બંધારણ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું. ત્યારબાદ ઘણા અણુઓ પરમાણુઓ વચ્ચે બહુબંધ જોવા મળે છે, એટલે કે એક કરતાં વધારે બંધ. બહુબંધની રચના એમ દર્શાવે છે કે તેમાં એક કરતાં વધુ ઇલેક્ટ્રોનની શું થાય છે? ભાગીદારી. ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની ભાગીદારી કરે તો તેમની વચ્ચે રચાતા સહસંયોજક બંધને આપણે શું કહીએ છીએ? દ્વિબંધ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો આપણી પાસે છે કાર્બન ડાયોક્સાઇડ અણુમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 દ્વિબંધ આપણને મળશે CO2 ના બંધારણની અંદર. એ જ પ્રમાણે ઇથિન કે જેને આપણે CH2 દ્વિબંધ CH2, તેની અંદર પણ આપણને 2 દ્વિબંધ જોવા મળે છે. તો ચાલો જોઈએ મિત્રો તેનું બંધારણ પણ. સૌપ્રથમ છે આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડની અંદર. તો કાર્બન ડાયોક્સાઇડની અંદર મિત્રો મધ્યમાં આપણે કાર્બન છે આપણી પાસે, ત્યારબાદ કાર્બનની બાહ્યતમ કક્ષામાં આપણી પાસે 1, 2, 3, 4 આ રીતના 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, એટલે કે સંયોજકતા કોષની અંદર. હવે આ કાર્બન પાસે બીજા 2 ઓક્સિજન આવી અને એની સાથે બંધારણ બનાવવામાં મદદ થાય છે. તો ઓક્સિજન આપણે દોરીએ, 1 O. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એમાંના આ 1, 2, 3, 4, 5, 6. આ જ રીતે મિત્રો બીજો એક ઓક્સિજન બનાવીએ, એના 2 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજન 3, 4, આ 5, 6. હવે આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એ જ રીતે આ કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના બીજા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એ જ રીતે ડાબી બાજુ પણ અહીંયા 1 ઇલેક્ટ્રોન અને ત્યારબાદ ફરીથી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે કે આ બની ગયો CO2. બરાબર છે. હવે તમે ઇલેક્ટ્રોનની ગણતરી કરો મિત્રો, તો જો ઇલેક્ટ્રોનની ગણતરી તમે કરો તો આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7 અને 8 આ કોનું અષ્ટક પૂર્ણ થયું? તો કે ઓક્સિજનનું. બરાબર છે. આ જ રીતે આપણે અહીંયા પણ હવે ગણતો નથી, તમે સમજી શકો છો ડાયરેક્ટ જ. આનું અષ્ટક પૂર્ણ થયું. બરાબર છે. ગણતરી કરો 1, 2, 3, 4, 5, 6 અને 7 ને 8. આ જ રીતે આપણે આ કાર્બનની ગણતરી કરીએ મિત્રો. તો જો તેના ઇલેક્ટ્રોન ગણો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે આ કાર્બનનું પણ સેટિંગ થઈ જશે. આના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે અને આ ઓક્સિજનના પણ 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તો દ્વિબંધ જોવા મળી રહ્યો છે. બરાબર. આ રીતે આ દ્વિબંધ પાછો તમે અહીંયા પણ જોઈ શકો છો. તો CO2 અણુમાં આપણે કહી શકીએ કે CO2 અણુમાં
દ્વિબંધ. ઓકે, ચાલો ત્યારબાદ મિત્રો આપણે ઇથિનનું બંધારણ આ જ રીતે જોઈશું. તો ઇથિનની અંદર પણ મિત્રો સૌપ્રથમ આપણે એક કાર્બન બનાવીશું, બીજો કાર્બન બનાવીશું. આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હોય છે? તો કે 4. 2 4, પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના 2 4. તો તેના માટે આપણે આ એક કાર્બનના 2 ઇલેક્ટ્રોન, એ જ રીતે આ બીજા કાર્બનના 2 ઇલેક્ટ્રોન, આ કાર્બનનો આ 1 ઇલેક્ટ્રોન અહીંયા, આ એ જ કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન અહીંયા. તો 1 2 3 4 થઈ ગયા. એ જ રીતે આ 3 અને આ 4. તો ચાલો કાર્બનનું સેટઅપ થઈ ગયું છે મિત્રો. આ બંને કાર્બન શું કરશે? તો જુઓ અહીંયા આ એકની ભાગીદારી અને આ બીજાની ભાગીદારી, તો વચ્ચે દ્વિબંધનું નિર્માણ થશે. હવે તેની સાથે આવનાર અથવા તો જોડાનાર પરમાણુ બીજા કયા છે? તો કે હાઇડ્રોજન. આ એક હાઇડ્રોજન, તેનો 1 ઇલેક્ટ્રોન, આ બીજો હાઇડ્રોજન, તેનો પણ 1 ઇલેક્ટ્રોન. તેઓ અહીંયા આમ બંધ બનાવી દેશે. આ જ રીતે અહીંયા ઉપર પણ આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને તેના સાથે બંધ. એ જ રીતે અહીંયા પણ હાઇડ્રોજન અને તેની સાથે બંધ. તો હવે ગણતરી આપણે કરીએ તો જો આ હાઇડ્રોજનની અંદર પણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે, બરાબર છે. એ જ રીતે આની અંદર પણ કમ્પ્લીટ છે. એ જ રીતે આની પણ બાહ્યતમ કક્ષા કમ્પ્લીટ છે અને આ હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પણ કમ્પ્લીટ છે. હવે આપણે વચ્ચે મધ્યમાં રહેલા બંને કાર્બનની અંદર રહેલા ઇલેક્ટ્રોન જોઈશું. તો જો આ કાર્બન પાસે જોજો ગણતરી કરી 1 2 3 4 5 6 7 અને 8. એ જ રીતે આ કાર્બન પાસેની ગણતરી કરીએ આપણે. ઓકે, 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે આ કાર્બનના પણ આનું પણ અષ્ટક પૂર્ણ છે અને આ કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ છે. અને આ થઈ ગયું C2, એટલે 2 કાર્બન અને હાઇડ્રોજન કેટલા છે? H4. કોણ છે બંધારણ? ઇથિન, કે જેની અંદર તમને મિત્રો દ્વિબંધ જોવા મળી રહ્યો છે, બરાબર છે મિત્રો. ચાલો ત્યારબાદ જ્યારે સંયોજાતા પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે, જેમ કે N2 અણુ, એમાં 2 નાઇટ્રોજન પરમાણુ અને 2 કાર્બન પરમાણુઓ ઇથાઇન અણુમાં, બરાબર છે. એટલે નાઇટ્રોજનની અંદર 2 નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એ જ રીતે ઇથાઇનની અંદર પણ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. તેથી તેની અંદર શું રચાય છે? તો કે ત્રિબંધ, બરાબર છે. તો ચાલો તેનું બંધારણ પણ આપણે સમજીએ. તો સૌપ્રથમ છે આપણી પાસે નાઇટ્રોજન. તો મિત્રો આપણે નાઇટ્રોજન, એક નાઇટ્રોજન આપણે દોરીએ તો આ નાઇટ્રોજનની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય મિત્રો. આ 1, આ 2, આ 3, આ 4 અને 5. એ જ રીતે મિત્રો બીજો નાઇટ્રોજન પરમાણુ આપણે દોરીએ. આમાં પણ 1 2 અને 3 ઇલેક્ટ્રોન, આ 4 અને 5. હવે આ બંને નાઇટ્રોજન પરમાણુઓ મિત્રો આ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે.
અને આપણને શું આપશે? હવે જો આનું અષ્ટક ચેક કરીએ, કલર બદલાવી લઈએ એટલે મજા આવે. તો જો આ નાઇટ્રોજનનું આપણે ચેક કરીએ તો આ રીતના થશે. 3, 3, 6, 7 અને 8. તો 8 ઇલેક્ટ્રોન પૂર્ણ છે. એ જ રીતે આ નાઇટ્રોજનનું આપણે તપાસીએ તો 3 ને 3 6, 7 અને 8. તો આનું પણ અષ્ટક 8 ઇલેક્ટ્રોનનું પૂર્ણ છે. તો આ થઈ ગયો N2 અણુ. તેમાં શું છે? ત્રિબંધ. ઓકે, આને આપણે સાદી રીતે લખીએ તો આ રીતના લખી શકાય છે મિત્રો. ઓકે, આ થઈ ગયું N2. ત્યારબાદ આપણે C2H2 એટલે કે ઇથાઇન કે જેની અંદર પણ ત્રિબંધ છે તેનું બંધારણ જોઈશું. ઇથાઇન, તો ઇથાઇનનું અણુસૂત્ર થાય C2H2. તો તેની અંદર પણ આપણે સૌપ્રથમ મિત્રો કાર્બન બનાવીશું 2. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ 1, આ 2 અને આ 3. એ જ રીતે આ 1, આ 2, આ 3 અને આનો આ ચોથો ઇલેક્ટ્રોન, આનો પણ આ ચોથો ઇલેક્ટ્રોન. હવે તેની સાથે હાઇડ્રોજન પરમાણુ આવશે. તો હાઇડ્રોજન પરમાણુનો આ 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજન પરમાણુ પોતે, આ બંને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એ જ રીતે આ હાઇડ્રોજન પરમાણુનો 1 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન આ પણ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે તમે જોઈ શકો છો કે જો આ હાઇડ્રોજનનું કમ્પ્લીટ ડબલેટ, બહારની કક્ષામાં હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ પહેલી કક્ષામાં, તો જો આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના ભરાઈ ગયા ભાઈ, બરાબર. આનું પૂર્ણ છે 2 ઇલેક્ટ્રોનનું સેટિંગ, બરાબર છે. હવે આની ગણતરી આપણે કરીએ મિત્રો, તો જો આ શું કરશે? ભાગીદારી 1, એકલબંધ, દ્વિબંધ અને આ ત્રિબંધ. તો આ થઈ ગયું ત્રિબંધનું ઉદાહરણ મિત્રો. હવે આનું અષ્ટક ચેક કરીએ આપણે. જો ઓકે, 1 2 3 4 5 6 7 8 કમ્પ્લીટ છે. એ જ રીતે આ કાર્બનનું આપણે ચેક કરીએ. તો જો 3 ને 3 6 7 અને 8. તો આ કાર્બનના પણ અષ્ટક પૂર્ણ છે. એ જ રીતે આ કાર્બનનો પણ અષ્ટક પૂર્ણ છે. ઓકે, આને સાદી રીતે આપણે લખવું હોય તો આ રીતના લખાય છે, જેને આપણે કહીએ છીએ ઇથાઇન. તેની અંદર ત્રિબંધ બનતો હોય છે મિત્રો. તો આ છે મિત્રો આપણી આજની સમજૂતી. સહસંયોજક બંધ એટલે શું કે જેની અંદર આપણે એકલ બંધનું નિર્માણ જોયું, તેના ઉદાહરણો જોયા. એકલ બંધ, ત્યારબાદ આપણે દ્વિબંધનું બંધારણ જોયું અને તેના કેટલાક ઉદાહરણ સાથે સમજૂતી મેળવી. એ જ રીતે આપણે ત્રિબંધનું ઉદાહરણ પણ જોયું, બરાબર છે મિત્રો. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે મારી ટેલિગ્રામ ચેનલ છે, તેની અંદર રેગ્યુલરલી એક MCQ પોસ્ટ કરવામાં આવે છે મિત્રો. તો આજે જ તેની અંદર જોઈન થઈ જાઓ. જોઈન થવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આવજો. થેન્ક યુ.